નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાહુલ ગાંધીએ લીધી 22 બાળકોની જવાબદારી। જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન સંઘર્ષમાં 22 બાળકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા। રાહુલ ગાંધીએ બાળકોને દત્તક લેવાનો અને તેમના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે। કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે બાળકો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી આ સહાય ચાલુ રહેશે। આ બાળકોના શિક્ષણ માટેનો પહેલો હપ્તો પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે જણાવ્યું છે કે આતંકવાદીઓ પાસેથી મળી છે પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ। અમિત શાહે લોકસભામાં જણાવ્યું છે કે ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળી આવેલી ચોકલેટ પાકિસ્તાનમાં બનેલી હતી। કહ્યું કે આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તેની જવાબદારી કોની છે? આ અમારી જવાબદારી છે। અમારી પાસે પુરાવા છે કે 3 પાકિસ્તાની હતા, તેમાંથી 2 પાકિસ્તાની વોટર હોવાના પુરાવા છે। તેમની પાસેથી મળેલી ચોકલેટ પણ પાકિસ્તાનમાં બનેલી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6 મહિનામાં પુલ જર્જરિત, લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બનાસકાંઠા જિલ્લાના થરાદના મેઘપુરામાં પુલનો નીચેનો ભાગ તૂટી પડ્યો। આ પુલ પરથી લોકોને જીવના જોખમે અવરજવર કરવાની ફરજ પડી રહી છે। આ પુલમાં ઘણી જગ્યાએ તિરાડો પડવાને કારણે પુલના કામ અંગે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે। નવો બનાવેલો પુલ માત્ર 6 મહિનામાં જર્જરિત થવાને કારણે તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હીરા વેપારીઓનું 4 કરોડનું ઉઠામણું। સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક હીરા વેપારીએ 4 કરોડનું ઉઠામણું કરતા ડાયમંડ બજારમાં ખળભળાટ મચી ગયો છે। સૌરાષ્ટ્રના આ વેપારી વર્ષોથી મહિધરપુરામાં ધંધો કરતા હતા અને ડબ્બા ટ્રેડિંગનું પણ કામ કરતા હોવાની ચર્ચા છે। મંદીના માહોલ વચ્ચે થયેલા આ ઉઠામણાથી દલાલો અને અન્ય હીરા વેપારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે તેમના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂજારીની ભરતી, બ્રહ્મ સમાજનો વિરોધ। યાત્રાધામ અંબાજીમાં મંદિરમાં પૂજા માટે આઉટસોર્સિંગથી પૂજારીની ભરતી કરવા અંગે બ્રહ્મ સમાજ વિરોધ કરી રહ્યા છે। મંદિરના સંચાલકો બ્રાહ્મણો સાથે ભેદભાવ કરી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અંબાજી મંદિરના બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં આઉટસોર્સિંગથી બ્રાહ્મણોની ભરતી ન કરવાની માંગ કરી છે। આ સાથે 51 શક્તિપીઠમાં 51 બ્રાહ્મણો રાખવાની પણ માંગ કરાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયન એરલાઇન્સ ઉપર સાયબર એટેક। રશિયાની સરકારી એરલાઇન્સ એરોફ્લોટ પર સાયબર એટેક થયો છે, જેના કારણે 100થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવી પડી છે અને 300થી વધુ ફ્લાઇટ મોડી પડી છે। આ હુમલાની જવાબદારી યુક્રેન અને બેલારુસના હેકિંગ ગ્રુપે લીધી છે। હેકર્સે એરોફ્લોટનો 1 વર્ષનો ડેટા એક્સેસ કર્યો હોવાનો દાવો કર્યો છે। રશિયન સરકારે અન્ય કંપનીઓને પણ સાયબર એટેકથી સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સરકારની ટીકા કરશો તો કાર્યવાહી થશે। મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા અંગે નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે। હવેથી સરકારી કર્મચારીઓ રાજ્ય કે કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોની સરકાર કે ભૂતકાળની કોઈ પણ સરકારની ટીકા કરશે નહીં। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે મહારાષ્ટ્ર સિવિલ સેવા આચરણ નિયમન 1979 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। કર્મચારીઓ વ્યક્તિગત અને સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ અલગ રાખવા પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘાલયમાં 4000 ટન કોલસો ગાયબ। મંત્રી બોલ્યા, વરસાદમાં તણાઈ ગયો હશે। મેઘાલય હાઈકોર્ટે 4000 ટનથી વધુ કોલસો ગાયબ થવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે। અદાલતે કોલસાની દેખરેખ રાખતા વેપારીઓ સામે કાર્યવાહીનો આદેશ આપ્યો છે। આ વચ્ચે રાજ્યના આબકારી મંત્રી ક્રિમેન સાયલાએ સોમવારે કહ્યું કે મેઘાલયમાં સૌથી વધુ વરસાદ થાય છે। કદાચ ભારે વરસાદને કારણે કોલસો તણાઈ ગયો હશે તેની સંભાવના ઘણી વધારે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસમાં કંઈક મોટું થવાના એંધાણ। થોડા સમયમાં ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન મળી શકે છે। મળતી માહિતી મુજબ 18 ઓગસ્ટ સુધીમાં કોંગ્રેસનું સંગઠન બનશે, જેમાં કોંગ્રેસ વિવિધ સમાજમાંથી કાર્યકારી પ્રમુખો બનાવશે। નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની નવી ટીમ બનાવવા જઈ રહ્યા છે, જેમાં 6 થી 7 કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરાશે, જેમાં પાટીદાર સમાજના કોઈ નેતાને જવાબદારી મળી શકે છે। આવતા વર્ષે ગુજરાતમાં થનારી પાલિકા પંચાયતની ચૂંટણીને લઈને આ તૈયારીઓ ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીનો રૂપિયા 1632 કરોડના ખર્ચે થશે વિકાસ।
યાત્રાધામ અંબાજીના વિકાસ માટે અંદાજિત 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. પ્રથમ તબક્કામાં અંદાજિત 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે, જેના મુખ્ય આકર્ષણ અંબાજી મંદિર અને ગબ્બર શક્તિ કોરિડોર છે. આ શક્તિ કોરિડોર એક મુખ્ય આકર્ષણ છે, જે ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતો કોમ્પ્રિહેન્સિવ નેટવર્ક હશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયામાં કેટલા પ્રકારના વાઘ છે. હાલ દુનિયામાં વાઘની 6 જીવંત પેટા જાતિઓ છે, જેમાં બંગાળ, સુમાત્રન, મલયન અને ઇન્ડો ચાઇનીઝ, સાઇબેરિયન અને દક્ષિણ ચીન ટાઈગર છે. બેંગોલ ટાઈગરની વસ્તી સૌથી વધારે 3100 છે. દક્ષિણ ચીન વાઘ ગંભીર રીતે જોખમમાં મુકાયેલ છે, જેની વસ્તી માત્ર 40 છે. જંગલી બેંગોલ ટાઈગર ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનમાં જોવા મળે છે, જેમાં ભારતમાં સૌથી વધુ વસ્તી છે. અંદાજ 2500થી લઈને 3750 સુધીનો આંકડો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોના દબાણને કારણે સીઝ ફાયર સ્વીકાર્યો. અખિલેશ યાદવે લોકસભામાં કહ્યું કે સેના ઉપર ગર્વ છે. જ્યારે સેનાને તેનું ઓપરેશન શરૂ કર્યું ત્યારે તેણે આતંકવાદી છાવણી અને ત્યાંના એરબેઝનો નાશ કર્યો. આપણી સેના પાકિસ્તાનને પાઠ ભણાવી શકી હોત, પરંતુ તે તેમ કરી શકી નથી. કેટલાક લોકો કહી રહ્યા છે કે જો અમને 6 મહિના મોકો મળી જાય તો POK આપણું થઈ જશે. યુદ્ધ વિરામની જાહેરાત સરકારે કરી હોત તો સારું થાત, પરંતુ સરકારે કોના દબાણમાં આવીને સીઝ ફાયર સ્વીકાર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવાઈ મુસાફરો માટે ચેતવણી. દિલ્હીમાં ભારે વરસાદ અને પવનને કારણે હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ અને એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટમાં વિલંબ અને રોડ ટ્રાફિકમાં વિક્ષેપ થવાની મુસાફરોને ચેતવણી આપી છે. મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરવામાં આવી છે. હવામાન વિભાગે 4 ઓગસ્ટ સુધી અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં કોંકણ, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો UCC કમિટી મામલે સરકારને મોટી રાહત. UCC કમિટી મામલે સરકારને મોટી રાહત મળી છે. UCC મામલે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજદારની માંગણી ફગાવીને અરજીનો નિકાલ કર્યો છે. એટલે કે રાજ્ય સરકારે બનાવેલી UCC કમિટીને હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે. ઉલ્લેખનીય છે કે અલ્પસંખ્યક અને નિષ્ણાતોને કમિટીમાં ન રાખ્યા હોવાનો આરોપ લગાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોટેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનો ઘોડાપૂર. રાજ્યમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલ કોટેશ્વર ગામમાં સાબરમતી નદીના કિનારે આવેલા મિની સોમનાથ તરીકે ઓળખાતા કોટેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવનો જળાભિષેક અને બીલીપત્ર અર્પણ કરવા વધારે મહત્વ હોય છે. મંદિરોમાં વેઇટિંગ હતું અને લાઈનો પણ જોવા મળી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.